જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગ અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ દવા છાંટવા માટે. આગળ ખેતરમાં જઈને મળ્યા તમને, આગળ કન્ટિન્યુ રહેજો મિત્રો. આપણે આ ગુનાની અંદર બહુ નાનપણમાં નાયેલા, હજી નાહીએ છીએ. 1 વર્ષમાં જો અહીંયા નાવા આવશું કે નહીં તમને આગળ વ્લોગની અંદર દેખાડશે. આ ગુનો કહેવાય પીપળાવાળો ગુનો, કે ઘટે નહીં એવો ગુનો છે, જોઈ લે. આની અંદર અમે બહુ નાયેલા પહેલાં, અહીંથી લહેરપટ્ટી ખાતા, કાંઈ ઘટે નહીં એવો ગુનો છે. તો 1 વર્ષમાં આવશું ને આવત તમને દેખાડશું. હાલો આપણે આવી ગયા છીએ દવા છાંટવા માટે, જોઈ લે. આવું પણ હરખો ચાલો દવા છાંટી દઈએ ને પછી તમને આગળ મળ્યા. જોઈ લો કે માંડવી આવી છે, ઈળ આવી ગયેલી છે, એટલે આપણે દવા છાંટી દઈએ. 4 ઓળી એક લેતો જઈએ છીએ. તો હાલો આપણે દવા છાંટી દઈએ. જોઈ લો આપણે કંઈક આવી રીતની દવા છાંટી ગઈ છે. થોડો ઘણો અવાજ ઓછો આવતો હશે, કારણ કે બેટરીનો અવાજ આવે છે કે નહીં, એટલે આપણે 4 ઓળી લેતા જઈએ છીએ ઘરે. જોઈ લો થોડોક મારો અવાજ નહીં સરખો આવતો હોય લગભગ તો, કારણ કે બેટરીનો અવાજ એવડો આવે છે. આની અંદર ફૂગ આવી ગઈ છે અને ઈળું આવી ગયું છે, એટલે દવા છાંટી દઈએ એકવાર. માંડવી આમનગર કાંઈ ઘટે નહીં એવી છે, પણ ફૂગ આવી જશે કે નહીં એટલે દવા છાંટવી પડે એમ છે. ઊભી વહી જાય છે. ઈળું છે કાળા તરફની, જબર ઈળું છે. જોઈ લો આગળ કન્ટિન્યુ રહે, આપણે આગળ પછી મળે. હવે આપણે મિત્ર દવા છાંટતા છે. દવાનો બધો સાળ ઉતારી નાખવો પડ્યો, કારણ કે વરસાદ આવી ગયો છે ને. જોઈ લો પાંદડાની અંદર પાણી ભરાઈ ગયું છે નહીં, એટલે ઉતારી નાખવો પડ્યો. અને આ માંડવી છે આગ તરીકની, એટલે કે ઘટે નહીં થઈ ગઈ છે. જોઈ લે હુયા પણ ઉતરવા મળ્યા છે. જો હુયા બધે તો હિંગુ હોચીને બનવા મળ્યું છે. તો ઘટે નહીં માંડવી થઈ ગઈ છે ગોઠણે. આ પણ કે બહુ સારી માંડવી છે, કે ઘટે નહીં. દવા છાંટતા હતા ઓલા ભાગની અંદર છાંટીને આ ભાગની અંદર આવે ને 2 પગ ખાલી કિરાક નહીં થાય, વરસાદ આવી જાય ને માંડવી જો તમે કે ઘટે નહીં એવી છે કે નહીં. જો ગોઠણે પૂગે છે. દોદર બહુ મસ્તીનું થઈ ગયું છે અત્યારે માંડવીનું. જોઈ લે હવે એક જ વખત માંડ હાથી હાલ છે, પછી હાથી નહીં એટલે ફૂલ આગતર છે. કોરવાણ કરેલી વાવેલી છે. હું તમને એને હુયા દેખાડું હરખેને. આમ જો ઈળું ને ત્રાસ, જો હુયા આવી ગયા છે ફૂલ ઘટે નહીં. જોઈ લે મેં તમને આગળના વ્લોગમાં કીધું આપણે 5 છે તો ફૂલ ઉગડી ગયા, તાને હુયા રેડી આવી ગયા. જોઈ હાલો આગળ કન્ટિન્યુ છે. તો વરસાદ રહી જાય ને બોર પછી દવા છાંટવાનું થાય ને તો પાછા મળીશું. બાય બાય.